મારું નામ હિતેન્દ્ર રાઠોડ, ગણપતિ ફાટસરનો રહેવાસી છું. 29 વર્ષની ઉંમર છે મારી. અમારા ગણપતિ ફાટસર વિસ્તારમાં પાયાની સુવિધાનો અભાવ છે. છેલ્લા 10 વર્ષથી ત્યાં રોડ રસ્તા કાંઈ થયેલા નથી અને ફૂલ કીચડ જામેલો છે. મંદિરે દર મંગળવારે અને રવિવારે ફૂલ પબ્લિક અહીંયા દર્શન કરવા આવે છે. એમાંથી 5 થી 10 માણસો દર શનિ રવિમાં સ્લીપ થઈ પડે. વિસ્તારની વસ્તી કેટલી છે અને કેટલા મતદારો ત્યાં રહે છે? ત્યાં ઓછામાં ઓછા 5,000 થી 10,000ની વસ્તી છે અને મતદારોની સંખ્યા 7,000ની આસપાસ છે ટોટલ. મોટાભાઈ, આપને પૂછ્યું ગણપતિ ફાટસર વિસ્તારની પ્રાથમિક માળખાકીય સુવિધા માટે આપે નગરપાલિકાના પ્રમુખ કે આપે નગરપાલિકાના બધી જગ્યાએ રજૂઆતો કરેલી, બધી જગ્યાએ લેખિતમાં અને રજૂઆત કરેલી છે. શું નગરપાલિકાના પ્રમુખ તમારી વાતને નથી સાંભળતા? સાંભળેલું છે અને કીધેલું છે કે 60 રોડ મંજૂર થઈ ગયા છે અહીંયા, તો 5-6 દિવસમાં કામ ચાલુ થઈ જશે. પછી 5-6 દિવસને હજી 2 મહિના થયા પણ કોઈ કામગીરી કરવામાં આવેલી નથી. વિસ્તાર હોવાના કારણે નગરપાલિકાના સદસ્ય તમારું નથી સાંભળતા, નગરપાલિકાના પ્રમુખ તમારું નથી સાંભળતા? એવું બની શકે, આપ શું કહો? એવું બની શકે, કેમ કે જાત પાતમાં તો આપણે માનતા નથી. ગણપતિ ફાટસર વિસ્તારની અંદર દલિત વિસ્તાર રહેતા હોય જેના કારણે પ્રાથમિક સુવિધાથી તમને વંચિત રાખવામાં આવે છે. તમારું એવું આપણે જાત પાતમાં માનતા નથી, પણ અત્યારે જે ભારતીય રીતે બધા આપને એ પૂછ્યું કે જ્યારે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા ભાજપ શાસિત નગરપાલિકા છે, ત્યારે આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધા નથી આપતા, તમને વંચિત સુવિધાથી રાખવામાં આવે છે. સુવિધાથી વંચિત રાખવામાં આવે છે.